क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ મહેસાણામાં બાળકો ઉપાડી જતી ગેંગની સક્રિયતાનું વાત જે છે એનું પોલીસે ખંડન કર્યું છે। મહેસાણા તાલુકા પોલીસની અપીલ અફવાથી દૂર રહો અને અફવા ન ફેલાવો, આ અપીલ મહેસાણા પોલીસે કરી છે। સોશિયલ મીડિયાની અફવાને પગલે મહેસાણા તાલુકા પોલીસને ફરિયાદ મળી હતી। પોલીસને એક અઠવાડિયામાં 4 ફરિયાદ મળી। એકલા અને ભટકતા વૃદ્ધાને બાળક ઉપાડી જતી ગેંગના સાગરીતો માનીને ફરિયાદ આપવામાં આવે છે। દેડિયાસણ ખોડિયાર માતાજીના મંદિરમાં નિર્દોષ મહિલાને પૂરી દેવામાં આવી। મહિલાની તપાસ કરતા ગેંગની સાગરીત હોવાની વાત પોકળ સાબિત થઈ છે અને એટલે જ મહેસાણા પોલીસ સતત અપીલ કરી રહી છે કે આવી કોઈ અફવામાં ના આવો કે જેનાથી કોઈને નુકસાન થાય। વધુ વિગતો સાથે મહેસાણાથી સંવાદદાતા કમલેશ ફોન લાઈન ઉપર જોડાયા છે। કમલેશ, મહેસાણા પોલીસ અપીલ કરી રહી છે કે કોઈ પણ અફવામાં ના આવવું અથવા તો પોતે અફવા ના ફેલાવી। આજે બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થઈ છે, એને લઈને જે અફવા ફેલાવવામાં આવી રહી છે, શું વિગતો મળી રહી છે? મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં એક અફવા ચાલી રહી છે, જે બાળકો ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ હોવાની જે મેસેજ ફરતા થયા છે, જેને લઈને કેટલાક નિર્દોષ લોકોને હેરાન થવાની નોબત આવી છે। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે 4 જેટલા ગામ છે અને છેલ્લા એક અઠવાડિયામાં 4 જેટલા ગામમાંથી અલગ અલગ ફરિયાદો મળી છે અને જેમાં નિર્દોષ લોકોને પૂરી દેવાનું અથવા તો તેમને ટોર્ચર કરવાના બનાવો સામે આવ્યા છે। જેમાં ગઈ તારીખ 19 નવેમ્બરના રોજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળી હતી, જેમાં ખેરવા ચોકડી નજીક બાળકો ચોરી કરવા એક સ્ત્રી અને એક પુરુષ આવ્યા હોવાની ફરિયાદ મળી હતી, જેમાં તપાસને અંતે આ વાત પોકળ સાબિત થઈ હતી। સાથે સાથે 21 નવેમ્બરના રોજ પણ આ પ્રકારની ફરિયાદ મળી હતી, જેમાં જગુદણ ગામે એક અજાણી સ્ત્રી બાળક ઉપાડવા આવી હોવાની ફરિયાદ મળી હતી, જે મહિલા તપાસને અંતે અસ્થિર મગજની હોવાનું સામે આવ્યું હતું। ત્યારે 20 નવેમ્બરના રોજ પોલીસ સ્ટેશનને આવી જ એક ફરિયાદ મળી હતી, જેમાં રાજગર જેડુઆ ગામ પાસે એક મહિલા જે બાળક ઉપાડવા આવી હોવાની ફરિયાદ મળી હતી, જે સ્ત્રી રસ્તો ભૂલી જતા આ પ્રકારે તે આવી ગઈ હોવાની પોલીસ તપાસને અંતે વિગતો સામે આવી હતી। એ જ રીતે ગઈકાલે મહેસાણા દેડિયાસણ ગામમાં એક મહિલા બાળકોને ઉપાડવા આવી હોવાની જે ફરિયાદ પોલીસ સ્ટેશનને મળી હતી અને જેમાં મહિલાને આખા ગામના લોકોએ ભેગા થઈને મંદિરમાં પૂરી દીધી હતી। સતત 2 કલાક સુધી મહિલાને ટોર્ચર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે ત્યાં પહોંચી મહિલાને છોડાવી હતી અને તપાસને અંતે આ મહિલા રસ્તો ભૂલી જતા અહીં આવી ગઈ હોવાનું બહાર આવ્યું હતું। આમ મહેસાણા તાલુકા પોલીસે તમામ લોકોને અપીલ કરી છે કે આ પ્રકારની અફવાઓમાં આવવું નહીં અને આ પ્રકારની અફવાઓ માત્ર પોકળ છે અને આ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં। કોઈ બાળક ચોરી જતી ગેંગ કોઈ સક્રિય નથી, એકલ દોકલ લોકોને હેરાન જે કરવામાં આવી રહ્યા છે તે ખૂબ જ ખોટી બાબત છે અને આ પ્રકારે અફવામાં દોરાવું નહીં, આ પ્રકારની મહેસાણા તાલુકા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર કમલેશ વિગતો આપવા માટે।